ફેમિલી છે ને આપણે તો તાપ ચાલુ થઈ ગયો છે ઓળાનો. શું કે ઓળા બનાવવાના છે હે? ને ઓળો કમ્પ્લીટ થઈ જાય મસ્ત. પર ઓળા હેકાઈ ગયા હારો ડોડા ચકથી ગોઈ દેવા. ક્યાં ગોઈ દે? હવાને છે ને આપણે ઘડીક વાર હલાવી ઘડીક વાર પાકવા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધા? મજામાં? બધાને હર હર મહાદેવ અને જય મોગલમાં ભાઈ. મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગયા છીએ. 6 વાગે નાહી ધોઈ લીધું છે. 6 વાગે કારખાને થામી ડાયરેક્ટ નાહી લીધું અને મસ્ત મજાનો તમારા માટે છે ને વિડીયો લઈને આવી ગયા છે. શું હશે ખબર છે? આપણે રીંગણાનો ઓળો બનાવવાનો છે મસ્ત મજાનો. હા હાલો ફેમિલી બધાને જય માતાજી, જય મોગલમાં. આજના 6 વાગી ગયા. તાજા તાજા રીંગણા લઈ લીધા છે. અમે બે સેવી એટલે બે જ રીંગણા લીધા. રીંગણાનો ઓળો કરવાનો છે. તો જો મેં છે ને અને આમાં કાળા પાડી દીધા છે ને આ ભઠ્ઠીમાં વચ્ચે મૂકી દઉં સાફ કરી દઉં. હા, પછી તાપ કરવાનો. શેકાઈ જાય રીંગણા. કેવી ભઠ્ઠી મંતુભાઈ, જો મંતુભાઈ આમથી ના માટા મારે છે. તાપ કરી દઉં મન તો જો તાપ થાય છે એ હા ઓલા નહીં કે ફટાકડા ફૂટશે. હાલો જો આગળ રીંગણા શેકાઈ જાય મસ્ત મસ્ત શેકાઈ જશે. કા ફેમિલી છે ને આપણે તો તાપ ચાલુ થઈ ગયો છે વાળાનો અને મેડમ છે ને ભાગ્યા. કેમ ભાગી? પણ વરાળું કેવી નાખે કેમ ભાગી? ભાગે જ ને. હું લેવા હે બોલો તો ચા ભાગીને વયો છે. એટલે ના હું કેમ વયો છે હે હે તાપ આવ્યો તો ભાગી ગયો. તો ભાઈ મસ્ત મજાનો શું કે ઓળા બનાવવાના છે હે? સીણા નાખવા છે આમાં. મેડમ સીણા લેવા ગયા છે અને મસ્ત મજાનો ઓળો ભાઈ શું કે ગામડામાં છે ને ગયા આપણે લીલું લસણ ખેંચ લેવી, મરચા, ટમેટા તો પડ્યા છે, ધાણા છે. હા જો સીણા લઈને આવી. સિટીમાં છે ને ભાઈ આ કેટલાના આવતા છે? એટલા કેટલાના આવતા છે? કમેન્ટ કરજો બધા. સિટીમાં મફતના લઈને આવ્યા. અમે આ મફતના લઈને આવ્યા અહીંયા દેહમાં મળી જાય એટલે. જાણે ક્યાં નાખ્યા સીણા? ખાઈ ક્યાં જ લઈને આવી? તો ભાઈ આવું છે. રીંગણા મને નથી લાગતું હેકાયો હે? ભઠ્ઠો થઈ ગયો છે મસ્ત મજાનો અને મેડમ શ્રી છે ને આ શું લઈને આવ્યા? લાકડો લઈને આવ્યા હે? શું કહે છે? હું કે છો? તાપ આવ્યો તો હું ભાગી ગયો એમ? હા એમ કહે છે. હા એની બોલી કઈ સમજાય જ નહીં આપણને. એવું બધું છે. જો ફેમિલી સેણા હતી શેકાય રીંગણા રાઈ સૈણા હોતે હે કાઈ છે બાજુમાં. મંતુભાઈ તાર સૈણા ખાવાના છે? હાલો જેને ગામડામાં રહેતા હોય તો ઓળો કરતા હોય છે, સિટીમાં રહેતા હોય હાલો. આજ મેં કીધું સ્પેશિયલ છે ને વિડીયો બનાવું કારણ કે રીંગણાના ઓળાનો સ્પેશિયલ વિડીયો બનાવી નાખી. કા મસ્ત બને. તમારે બધાની તે કમેન્ટ આવતી નથી કે આવી રીતનો વિડીયો બનાવો તો મને વિચાર આવ્યો છે. તમે રીંગણા પડ્યા છે ને આજ રીંગણાનો ઓળો સ્પેશિયલ તમારા માટે મસ્ત કરવાનો તો હતો જ ઓળો પણ વિડિયાનું નથી. હા એમ કેવી રીતનું વિડીયો બનાવો એમ. કા મેં કીધું રીંગણા ઉપર રાખી દેવી. જો મેં તુલસીમાં વાવી દીધી. અને અહીંયા છે ને મેડમે તુલસીમાં વાવ્યા છે. જો કેવું આવડે એને? કા તને કેવું આવડે? કા હા પણ યુટ્યુબમાં લેવા જાય તુલસીમાં અલગ રહી ખામણામાં કુંડામાં. અને અગરબત્તી ખોડવા થાય જો આવા થઈ મને જાય. તુલસીમાં વગર ગમે જ નહીં પણ ઉઝરતા નહોતા આમાં ઘર. હવે ઉધર છે અને ભાઈ આપણે ઘરે દ્રાક્ષ હોત છે આમ ઓલા પણ છે. કા જરાકનો વેલો છે ને હવે થયો ને બધાને ખામણા કરી નાખ્યા, પાણી પાવું રોજ. જો ભાઈ આમથી ના માટા મારા છે. કાંઈ નહીં ફેમિલી કન્ટિન્યુ બન્યા રહેજો. મેડમ ઓળો કેવી રીતે બનાવી તમને દેખાડી. સેણા શેકાઈ જશે ખાવા વહી આવો. હાલો સૈણા હોત એકાઈ જશે. રીંગણા શેકાશે ભઠ્ઠામાં ઘડી શેકાવા દઈ. હાલો પછી ઓળો વઘારી તો મણી બધું કટિંગ કરીને પર ઓળા હેકાઈ ગયા હારો ડોડા ચકથી ગોઈ દેવા. ક્યાં ગોઈ દે? વાડીમાંથી. આપણી વાડીમાંથી ઓળા થઈ ગયા છે કમ્પ્લીટ. શેકાઈ ગયા રીંગણા, સૈણા શેકાઈ ગયા, ડોડો શેકાઈ ગયો. હજી એક ડોડો છે કદાચ દાણા હોય તો એમાં. ભાઈ હાટું છે અમારે. ભાઈ ડોડો ભાવે બહુ. રાન હાટુથી કામ હતું મને આગળ કે મમ્મી સૈણા શેકી દે તો સૈણા શેકી દીધા. હાલો ફેમિલી જો ઓળો જો મસ્ત શેકાઈ જો
પછી આવા કટકા એટલા જ રાખ્યા, મોટા મોટા રાખ્યા. અને જો લસણનું કટિંગ થઈ ગયું છે, મરચાંનું કટિંગ થઈ ગયું છે. હવે ડુંગળીનું કટિંગ કરી નાખું અને પછી ટમેટાનું કટિંગ કરી આપણે અહીંયા નાનો ચૂલો કરીને વઘારવાનો છે. અહીંયા કા વઘારવું છે? હા, અહીંયા આગળ વઘાર નાખીએ. જો ભાઈ, કટિંગ ફટાફટ કરી લસણ છે, મરચાં છે. પેલા લસણ કહેવાય ગયું. હા, લસણ છે, મરચાં, ડુંગળી અને ટમેટો. ટમેટું કા હા, મસ્તીનો ઓળો. હવે વઘાર નાખશે. પછી ઉપરથી ધાણા નાખી દેવાના કાપીને લીલા. એટલે મસ્ત ઓળો થઈ જાય. તમે કેમ બનાવો કમેન્ટ કરજો. કા મસ્ત કમેન્ટ કરી નાખજો કેમ બનાવો એ. અને ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ કરતા જજો, વિડીયો જોજો ઠેઠ સુધી. કા કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રાખજો, તમને રસ આવવા મળશે ઓળો જોઈને. હાલો ફેમિલી, જાઓ આપણે મસ્ત ગેસ નાનો ચૂલો બનાવી નાખ્યો છે અને જો તાપ કરી દીધો છે એટલે તેલ મૂકી દીધું છે. તેલ આવે ને તો ધાણા કાપી નાખો. આ જો મસ્ત ધાણા કાપી નાખું કે આપણે તેલ આવી જાય કા ને ઓળો કમ્પ્લીટ થઈ જાય મસ્ત. લીલા ધાણા છે, મજા આવશે આ ઓળો જઈને ખાવાની. કેમ મજા? તીખો ગામડામાં સ્પેશિયલ હો. હા, સ્પેશિયલ ચૂલાનો ઓળો યાર, ગેસ ઉપર નહીં. ગેસ તો ચાલુ જ છે, વયો નથી. હા છે ગામડામાં સ્પેશિયલ ઓ. રાની ઉપર બનાવી નાખું ને જો બધા મસાલા હું અહીં લેતી એવી ફટાફટથી. જીરું, વઘાણી, લસણ, ડુંગળી, ટમેટા, મરચાં. હવાને છે ને આપણે ઘડીક વાર હલાવી ઘડીક વાર પાકવા દઈશું એટલે મસ્ત પાકી જાય ને મસાલો બધા. આ નિમક જો નાખી દો નિમક. હવે છે ને આને આપણે પાકવા દઈએ ઘડીક વાર, મસ્ત પાકી જાય. આપણે જો મસાલો પાકી ગયો છે બધો, હવે છે ને એમાં બધો મસાલો નાખી દઈએ. હળદર ને મરચું નાખી દીધું. લસણ નાખ્યું ને એટલે કોરું મરચું. લો તીખો, ફૂલ તીખો. આને ઘડીક પાકવા દઈએ પછી આપણે ઓલું નાખી દઈએ. ધાણા જીરું નાખી દઈએ. હજાર આપણે મરચું ને એવું નાખ્યું હતું ને બધું મસ્ત પાકી ગયું છે. હવે આપણે ઓળો નાખી દઈએ. મસ્ત થઈ ગયો. હાલો ફેમિલી, આપણો ઓળો મસ્ત થઈ ગયો છે. હા જો લીલા ધાણા કાપ્યા હતા ને એ પણ નાખી દઉં અને આપણો ઓળો મસ્ત કમ્પ્લીટ થઈ ગયો છે. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મોગલ, બાય બાય. ઓળો સરસ બન્યો કે નહીં મસ્ત કમેન્ટ કરી દેજો. બાય બાય. શેર કરજો, બધા શેર કરજો, લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું કરી નાખજો. બાય બાય.